તો નીટ પેપર લીક મામલે પોલીસે સૌથી મોટી સફળતા મળી છે। મુખ્ય આરોપીની પુણેથી ધરપકડ થઈ છે। પોલીસે આરોપી પ્રોફેસર પીવી કુલકર્ણીની ધરપકડ કરી છે। એનટીએની પરીક્ષા પ્રક્રિયામાં આ આરોપી પ્રોફેસર સામેલ હતો। લાતુરની દયાનંદ કોલેજમાં કેમિસ્ટ્રીના પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યો હતો। સીબીઆઈ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે મુખ્ય આરોપી પીવી કુલકર્ણી, જે મૂળ લાતુરનો રહેવાસી છે, તે પુણેમાં કેમિસ્ટ્રી લેક્ચરર છે। તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી વતી પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતો, જેને કારણે તેની પહોંચ સીધી પ્રશ્નપત્રો સુધી હતી। કુલકર્ણી લાતુરની દયાનંદ કોલેજમાં પણ કેમિસ્ટ્રી પ્રોફેસર તરીકે કાર્યરત હતો। આરોપી મનીષા વાઘમારેની પૂછપરછ બાદ સીબીઆઈ કુલકર્ણી સુધી પહોંચી। લાંબી પૂછપરછ બાદ તેની ધરપકડ થઈ। તપાસ એજન્સી મુજબ એપ્રિલ 2026ના છેલ્લા અઠવાડિયામાં કુલકર્ણીએ અન્ય એક આરોપી મનીષા વાઘમારેની મદદથી વિદ્યાર્થીઓને એકઠા કર્યા અને પુણે સ્થિત પોતાના ઘરે સ્પેશિયલ કોચિંગ ક્લાસ ચલાવ્યા। આ ક્લાસમાં તેણે પ્રશ્નો, તેના વિકલ્પો અને સાચા જવાબો વિદ્યાર્થીઓને લખાવ્યા। વિદ્યાર્થીઓ તે પ્રશ્નો પોતાની કોપીમાં લખતા હતા। બાદમાં તપાસમાં જાણવા મળ્યું કે આ જ પ્રશ્નો 3જી મે રોજ લેવાયેલી નીટની પરીક્ષાની અસલી પેપર સાથે સંપૂર્ણપણે મળતા આવે છે।